નમસ્કાર. આજે છોટાઉદેપુર માટે બે સારા સમાચાર છે. એક આપણે વડોદરા ગેસ લિમિટેડ સાથે જે એમઓયુ થયું છે, જેમાં આપણે પાઇપ ગેસ કનેક્શન આપી રહ્યા છે, એની વાત કરી છે. બીજા જે અત્યારે અમે અહીંયાથી આપણા જિલ્લામાં જે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે, એના સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. એના માટે અમે અહીંયાથી રેવન્યુની બે ટીમ બનાવવામાં આવી હતી અને બંને ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પહેલી તપાસ 8 મઈ તેજગઢ ખાતે થઈ હતી. એમાં બે સ્ટોકની માપણી થઈ હતી અને એમાં ગેરકાયદેસર સંગ્રહ અને નિકાસ જણાવવામાં આવ્યું હતું અને એના સામે અરાઉન્ડ 31 લાખની દંડ એમના સામે કરવામાં આવી છે અને બંને સ્ટોક રદ પણ કરવામાં આવ્યો છે. અને બીજી જે એક બહુ મોટી રેડ રતનપુર સંખેડા તાલુકા ખાતે જે વડોદરા જિલ્લાના બોર્ડર ઉપર આવે છે, ત્યાં કરવામાં આવી હતી. ત્યાં આપણી સરકારી 20 હેક્ટરની એક જગ્યા છે, જ્યાં એક જ બ્લોક મંજૂર થયા છે અને બીજા બધા બ્લોક અત્યારે પ્રોસેસમાં છે. ત્યાં જે અમારી સ્પેશિયલ રેવન્યુની ટીમ હતી, એમાં એસડીએમ છોટાઉદેપુર મુસ્કાન, ડીએસઓ એને વસાવા અને ડેપ્યુટી મામલતદાર રવિ પડિયાર ત્રણેયની ટીમ આપણે બનાવી હતી અને એમને 3 દિવસ સતત ત્યાં તપાસ કરાઈ અને સર્વે કરાયું, બધી માપણી થઈ અને એમાં સામે આવ્યા આશરે 3.94 એટલે 3,94,000 મેટ્રિક ટન જેટલી ગેરકાયદેસર રેતી ખનન થઈ છે અને એના ટોટલ દંડ આશરે 13,32,00,000 જેવા આવે છે, જે વસૂલાત કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે અને એના સામે એક પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે, મશીનો સીઝ પણ કરવામાં આવી છે. આ બધા જે સ્ટેપ્સ લેવામાં આવી રહ્યું છે, બતાય છે કે સરકારની જે કડક સૂચના છે, જેટલા ગેરકાયદેસર રેતી ખનન અત્યારે ચાલી રહ્યા છે જિલ્લામાં, એમના સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે રેતીના માફિયા અત્યારે જિલ્લામાં કામ કરી રહ્યા છે, કોઈ પણ સંજોગોમાં આ લોકોએ કંઈ સપોર્ટ આપવામાં આવશે નહીં અને એકદમ કડક કાર્યવાહી કરવામાં આવશે અને સરકારની કડક સૂચના છે કે જરૂર પડે તો પાસાની કાર્યવાહી રેતી ખનન માફિયા જે છે એના સામે પાસાની કાર્યવાહી પણ કરીએ. જે આપણા જિલ્લાની ધરોહર ઓરસંગ નદી છે, એ આપણા જિલ્લા માટે અને પર્યાવરણ માટે પણ ખૂબ જ જરૂરી છે. તો આપણી જિલ્લાની પ્રાથમિકતા રેતી ખનન આપણા જિલ્લાની બહુ ઇમ્પોર્ટન્ટ ઇકોનોમિક એક્ટિવિટી છે, પણ એના સાથે પર્યાવરણ આપણા જળવાય આ પણ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની રિસ્પોન્સિબિલિટી છે. તો બંનેને આપણે એકદમ ઇક્વલી ઇમ્પોર્ટન્સ આપીને આગળ વધીએ અને આવતા સમયમાં અમે લોકો એક નવા પ્રોજેક્ટ પણ લાવી રહ્યા છે. અત્યારે ઓરસંગ નદી જે છે, અમુક ટાઈમ આપણે જોઈ શકીએ કે ઓરસંગ એકદમ સુખાઈ જાય છે જ્યારે સમર્સ આવે છે. તો ઓરસંગના રેજ્યુવિનેશન આપણે કેવી રીતે કરી શકીએ, એના માટે પણ અમે લોકો આવતા મહિનામાં કાર્યવાહી હાથ ધરીએ. તો હું બધાને પ્રેસ મારફતે બધા જેટલા રેતી ખનન માફિયા કામ કરી રહ્યા છે, ગેરકાયદેસર એક્ટિવિટીઝમાં જેટલા લોકો સંકળાયેલા છે, એમને કડક સૂચના આપવા માંગુ છું કે જેટલા એવી રીતના કામો ચાલી રહ્યા છે, આ ખરેખર બંધ કરવામાં આવશે. અધરવાઇઝ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન એના સામે એકદમ કડક કાર્યવાહી કરશે.